Good morning, friends. I hope you all are well. So, here I welcome you to our e learning session. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, that has been initiated under the valuable guidance by Mr. G.M. Sutria sir. Again, I welcome you all to our English lecture. Students, as you know, we have completed our textual portion as per the government guidelines. We have got a reduction of 30 percentage and we have done it accordingly. We have completed our textual books, textual portions, and whatever lessons are going to be asked in this board exam, we have completed it. And as I had told you earlier, that from today's lecture, we are going to start our grammar portion, especially writing section, right? તો ફ્રેન્ડ્સ, આજના આ લેક્ચરમાં હું આપનું ફરી વખત સ્વાગત કરું છું અને આજના આ લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ ઈમેલ રાઇટિંગ. વિદ્યાર્થી મિત્રો, before we start, before we move on, I request you all to take your pen and notebook with you. If you haven't taken, or if you haven't your book or pen with you, you just take it, collect your book and pen and then sit. Okay? Because in this lecture, but I say in all grammar's lecture, you will need to write, you will need to point out some points in your notebook. So again, I tell you to have notebook and pen with you. Friends, ઈમેલ રાઇટિંગ, બરાબર છે? ઈમેલ રાઇટિંગનો મતલબ શું થાય છે? ઇલેક્ટ્રોનિક મેઇલ. ઇલેક્ટ્રોનિક મેઇલ, રાઈટ? ઇલેક્ટ્રોનિક મેઇલ એટલે જે આપણે ઓનલાઈન આપણે જે કાંઈ લેવડ દેવડ કરતા હોઈએ છીએ, ખાસ કરીને ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ. આધુનિક સમયમાં આપ સૌ જાણો છો, અર્લિયર ધેર યુઝ ટુ બી કોરિસ્પોન્ડન્સ, બરાબર છે? પહેલાંના સમયમાં પત્ર વ્યવહાર આવતો વિદ્યાર્થી મિત્રો, એટલે કે લેટર રાઇટિંગ કરાવવામાં આવતું. હવે એમાં પ્રોબ્લેમ શું હતો કે આ તો શું છે, મોડર્નાઇઝેશનના કારણે ઝડપી જીવન બની ગયું છે આપણું. નહીંતર પહેલાંના સમયમાં વિદ્યાર્થી મિત્રો પત્રોથી કામ ચાલતું. એક કંપની બીજી કંપનીને પત્ર લખે, બરાબર છે? એ પત્ર લખે એટલે બીજી કંપનીને મળે, પછી એ પત્ર જોઈને બરાબર સમજીને એ લોકો જવાબ આપે. હવે જવાબ આપે એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, કે એમાં સમય ચાલ્યો જતો, રાઈટ? પણ હવે એવું નથી થતું. તમે જ્યારે ભણી ગણીને કોઈ કંપનીમાં જોબ કરશો, અથવા તો તમે ઇવન પોતાનો વ્યવસાય કરશો કે કોઈ જગ્યાએ નોકરી કરશો, તમારે એવરીવેર યુ વિલ નીડ computer knowledge, and everywhere you will need doing transactions through email. બરાબર છે? તમારે ઈમેલ મોકલવાના પણ આવશે અને ઈમેલ કલેક્ટ કરીને એને વાંચવાના પણ આવશે. અત્યારે તો ઘણી જગ્યાએ તો એવું પણ થાય છે વિદ્યાર્થી મિત્રો, કે ખાસ કરીને જે તમે 10th શીખી ગયા તે, કે ફેમિલી મેમ્બર્સ પણ મ્યુચ્યુઅલ ટ્રાન્ઝેક્શન મતલબ કે પત્ર વ્યવહાર ઈમેલ મારફત કરતા હોય છે. તો એવો સરસ મજાનો ટોપિક છે ગ્રામરનો, ઈમેલ રાઇટિંગ આપણે જોઈએ. સૌ પ્રથમ તમારે ઈમેલ રાઇટિંગમાં શેની જરૂર પડે છે, એટલે કે આમ જુઓ તો એને ફોર્મેટ કહેવાય. શું કહેવાય એને? ફોર્મેટ કહેવાય. તો જુઓ, સૌ પ્રથમ ફ્રોમ, ખાસ યાદ રાખજો, જો દેખાતું ન હોય તો જોઈ લો સરખી રીતે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ આ અગત્યનું છે, આમાં બધા બહુ ભૂલો કરતા હોય છે. એટલે ફરી વખત આશા રાખું કે તમે લોકોએ નોટબુક લઈ લીધી છે, રાઈટ? તો જોઈએ ફ્રોમ. હવે ફ્રોમમાં શું આવશે? તો કે ઈમેલ આઈડી ઓફ ધ સેન્ડર. શું આવશે? ઈમેલ આઈડી ઓફ ધ સેન્ડર. સેન્ડર મતલબ મોકલનાર, રાઈટ?
કે તમે માનો કે હું તમને ઈમેલ લખતો હોઉં તો આઈ વિલ બી સેન્ડર એન્ડ યુ વિલ બી રેસિપિયન્ટ, રાઈટ, યુ વિલ બી રિસીવર. પછી ત્યારબાદ છે ટુ કરીને ઈમેલ આઈડી ઓફ ધ રિસીવર, એટલે કે આપણે જેને ઈમેલ મોકલી રહ્યા હોઈએ છીએ તેનો ઉલ્લેખ આવશે. તમે લોકોએ તમારું ઈમેલ આઈડી તો બનાવી જ નાખ્યું હશે અત્યારે, આઈ એમ શ્યોર, બરાબર છે. એમ છતાં પણ તમે જો ના બનાવ્યું હોય તો તમારે બનાવી નાખવું જોઈએ. જીમેલમાં અથવા તો યાહૂમાં એ બંને સર્ચ એન્જિન, ગૂગલ એન્જિન છે, બરાબર છે, કે જેમાં તમે શું બનાવી શકો, તમારું ઈમેલ આઈડી બનાવી શકો છો. ત્યારબાદ છે CC, એટલે કે કાર્બન કોપી, ઇફ સેમ ઈમેલ સેન્ડ ટુ અધર્સ. આમાં વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કંપની લેવલે કોઈ ટ્રાન્ઝેક્શન કરતા હો, બરાબર છે, કોઈ કોમ્યુનિકેશન કરતા હો થ્રુ ઈમેલ, તો CC જે છે એ લોકો આગ્રહ રાખતા હોય છે. કારણ કે CC જે છે એકચ્યુઅલી એનો મતલબ શું છે, એનો ઉપયોગ શું થાય છે, તો કે તમે કોઈ વ્યક્તિને કે ખાસ કરીને કંપનીને કોઈ વસ્તુ માટે તમે ઈમેલ મોકલી રહ્યા છો, બરાબર, કોઈ બાબતે, અને એ જ બાબતની જાણકારી તમારે કોઈ ત્રીજી વ્યક્તિને, અન્ય વ્યક્તિને પણ કરવી છે, કે એના જાણ ખાતર જેને કહેવાય, બરાબર, તો તમારે ત્યાં CC એટલે કે કાર્બન કોપીનો ઉલ્લેખ કરવો જોઈએ. ત્યારબાદ આવે છે ડેટ. ફોર એક્ઝામ્પલ 13th October 2020, 2021, બરાબર છે, વગેરે તમે યર લખી શકો. ત્યારબાદ શું જો નીચે લખ્યું છે કે ડેટ ઇઝ રિટન બીકોઝ ઇટ ઇઝ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. હા, ઇટ ઇઝ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ માટે ડેટ લખવી જોઈએ. સબ્જેક્ટમાં શું આવશે? વોટ ધ ઈમેલ ઇઝ અબાઉટ, રાઈટ, વોટ ધ ઈમેલ ઇઝ અબાઉટ. આ તમે ધ્યાનથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આ ફોર્મેટ તમારે પાકું કરી જ નાખવાનું છે, કેમ કે જો તમે આટલું લખશો ને તો એના પણ માર્ક્સ તમને મળે છે, બરાબર છે, એના પણ માર્ક્સ હોય છે. એટલે તમે આ પાક્કું જ કરી નાખો. ફોર્મેટ જે છે તે સેલ્યુટેશન ઇઝ નીડેડ. સેલ્યુટેશન મીન્સ ડિયર અંકલ, આપણે રિસ્પેક્ટેડ સર કહીએ, બરાબર. વોટ એવર ડિપાર્ટમેન્ટ યુ આર રાઇટિંગ એન ઈમેલ ટુ, you need to mention the head of the department over here with the salutation under respected, right, respected sir, respected ma'am, like that. The body may be written in paragraphs. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? The body may be written in paragraphs. પેરેગ્રાફમાં લખાવવું જોઈએ. બોડી વચ્ચે જે આવે ને, આપણે જે કાંઈ બાબતે ઈમેલ લખતા હોઈએ છીએ તે વચ્ચે આવી જશે, બરાબર છે, એટલે એ પણ લખાવવું જોઈએ વિધાઉટ એની ગ્રામેટિકલ મિસ્ટેક. A complimentary clause is also needed. Your respect, આપણે એમ કે ને, your obedient, બરાબર, your affectionate, your loving, that is called કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. ઓકે, હવે તમે આટલું સરસ રીતે જોઈ લો, સારી રીતે. હું તમને 1 મિનિટનો સમય આપું છું, લખી નાખો. ખાસ કરીને આમાં તમારે આટલું જે છે ને, ફ્રોમ, ટુ અને CC ના લખો. અત્યારે તમારી કોલેજ લેવલે એવી, સોરી, તમારી જે 12th લેવલે એટલી એની જરૂર અત્યારે નથી. ત્યારબાદ તમે આ લખી નાખો, બરાબર. ડેટ આવશે, સબ્જેક્ટ આવે, બરાબર છે, આટલી વસ્તુ તમારે મેઇન આવશે, રાઈટ. તો એ તમે સરસ રીતે લખી નાખો. આખું આ ફોર્મેટ છે વિદ્યાર્થી મિત્રો, તમને પાકું થઈ જ જવું જોઈએ. તમે આની રીતથી એમ અહીંયા ટુને ઉપર લઈ લો ને, ટુને ઉપર અને ફ્રોમને નીચે લ્યો તો પણ ચાલે છે, બરાબર. દેટ વિલ ઓલ્સો ડુ. સરસ અક્ષરે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો ઈમેલ. આજે ફોર્મેટ જે છે તે
આશા રાખું છું કે આટલું તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. બરાબર, જોઈ લ્યો. ના લખ્યું હોય તો લખી નાખો. મેં જેટલું તમને બતાવ્યું છે, ખાસ કરીને ફ્રોમ ટુ ડેટ, બરાબર, સબ્જેક્ટ, આ બધું ફરજિયાત આવશે. યુ હેવ ટુ રાઇટ ઓલ ધીસ while writing email because everything is counted for marks and you need to keep that in your mind. Email writing requires, બરાબર, all these points should be written. તો હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આપણને શું આપેલું છે અહીં? વી હેવ બીન ગીવન એક્ઝામ્પલ, રાઈટ? સી, what is the first example? You are harassed by the commercial use of residential premises in your area. Write a letter to the editor of a daily informing about the same. Write a letter, that means write an email, right? Over here we need to use email word. તો જુઓ, તો પહેલાં તો સબ્જેક્ટ તમે સમજી લો તમારી રીતે. સેજ એવું ધારી લો કે ભાઈ આમાં શું સબ્જેક્ટ શું આવી શકે. પછી તમે અહીં નીચે જોવાનો આગ્રહ રાખો. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ રાઇટ સબ્જેક્ટ ઓન યોર ઓન. ઓકે, સી, અહીંયા આપણે ફોર્મેટ પ્રમાણે જઈએ છીએ. ફર્સ્ટ આવશે ટુ, ત્યારબાદ જો એડિટર, ABAD, કદાચ અહેમદાબાદનું શોર્ટ ફોર્મ છે, @times.com. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું કે આઈ હેવ સીન લોટ ઓફ emails written by the students and sometimes I see a silly mistake. You know what is that mistake? That is the mistake of leaving space, between this @ and the word that comes before it, right? @ દાખલા તરીકે માનો કે આ અહેમદાબાદ, આ જે છે ને ABAD, એની વચ્ચે પછી જગ્યા છોડે ને પછી પાછા @ લખીએ, અથવા તો અહીંયા જગ્યા છોડે, બરાબર. સો દેટ ઇઝ રોંગ. દેર શુડ નોટ બી એની કાઇન્ડ ઓફ સ્પેસ. યાદ રાખજો, ઈમેલ આઈડીમાં કોઈ પણ જાતની સ્પેસ ના હોવી જોઈએ. બીજું કે ઈમેલ રાઇટિંગની અંદર તમારે સ્મોલ લેટરમાં જ લખવાનું છે. દેટ મીન્સ સેકન્ડ ABCDમાં તમારે એમાં ફર્સ્ટ ABCDનો કોઈ વર્ડ ઉપયોગ કરવાનો, કોઈ લેટર, ફર્સ્ટ ABCDનો કોઈ પણ લેટર વાપરવાનો નથી. ઓકે, સો શેલ વી મૂવ ઓન. ફ્રોમ કરીને જે સેન્ડર જે છે એ, બરાબર, a_Iyer @gmail.com, રાઈટ. પછી સબ્જેક્ટ આવે છે. જુઓ, સબ્જેક્ટ જે છે એ શું છે? કોમર્શિયલ યુઝ ઓફ રેસિડેન્શિયલ પ્રિમાઇસીસ. રેસિડેન્શિયલ જે પ્રિમાઇસીસ જે છે એનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે, અને એ માટે આ જે સેન્ડર જે છે, ઈમેલ મોકલનાર, એ કંટાળી ગયો છે. ઇઝ હરાસ્ડ બાય ધ કોમર્શિયલ યુઝ ઓફ રેસિડેન્શિયલ પ્રિમાઇસીસ, બરાબર. તો એનાથી એ ભાઈ કંટાળી ગયા છે, એટલે એવો ફરિયાદ કરતો એવો ઈમેલ લખે છે. હવે ડેટ છે અહીંયા 14th નવેમ્બર, તમે લખી શકો 2020, બરાબર છે, એ તમે લખી શકો છો, રાઈટ. ડેટ તો જુઓ, આટલું પહેલાં જોઈ લો સરસ રીતે. આઈ હોપ કે યુ ઓલ આર ગેટિંગ મી, યુ ઓલ આર getting
વોટ આઈ મીન ટુ સે? જોઈ લો ફટાફટ. અને આ લખી નાખવાનું છે. એક આ ઈમેલ તમારે ફરજિયાત એક એક્ઝામ્પલ સ્વરૂપે, એક પ્રેક્ટિસ સ્વરૂપે લખવાનો છે. જોઈ લો ફટાફટ. ઈમેલનો ઉપયોગ આજે દુનિયામાં ફક્ત ઈમેલનો જ ઉપયોગ થાય છે. લેટર તો જતા રહ્યા છે, એ આપ સૌ જાણો છો. બરાબર છે. ચાલો આગળ શરૂ કરીએ. સેલ્યુટેશન. ડિયર સર. શું છે? ડિયર સર. બરાબર. આઈ એમ અ રેસિડન્ટ ઓફ. અહીંયા તમે તમારી રીતે કોઈ પણ એક સોસાયટીનું નામ લખી નાખો. દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ સુભાષનગર એરિયા. રાઈટ. આઈ એમ અ રેસિડન્ટ ઓફ સુભાષનગર એરિયા એન્ડ આઈ એમ અ હરાસ્ડ સિટીઝન. આઈ એમ એ હરાસ્ડ સિટીઝન એટલે કે હું ત્રાહિત વ્યક્તિ છું. એનો મતલબ શું થાય કે ભાઈ હું ત્રાસી ગયો છું. હવે શેનાથી ત્રાસી ગયો છે? ભાઈ એ આગળ કહે છે મોસ્ટ ઓફ ધ રેસિડન્ટ્સ ફ્લેટ્સ ઇન અવર સોસાયટી આર બીંગ યુઝડ એઝ કોમર્શિયલ પ્રિમાઇસીસ. કે જ્યાં આગળ કોઈ બિઝનેસ ચાલી રહ્યો હોય, બરાબર છે, અને ત્યાં લોકોની અવર જવર વધારે હોય. ધ મુવમેન્ટ ઓફ ધ પીપલ ઇઝ ઓલવેઝ ઓન ધ રાઇઝ because outsiders come and go at any time. So due to that movement, this person is quite harassed, and for that he is writing an email. Right. તો શું કહે છે કે ભાઈ અમારા એરિયામાં જે છે વધારે પડતા જે ફ્લેટ્સ જે છે એ શેના માટે વપરાઈ રહ્યા છે? તો કે કોમર્શિયલ પ્રિમાઇસીસ તરીકે ઉપયોગ થઈ રહ્યા છે. પ્રિમાઇસીસ જે હોય પણ કોમર્શિયલ પ્રિમાઇસીસ તરીકે. ધીસ પ્રોબ્લેમ હેઝ અરાઇઝન બિકોઝ અવર સોસાયટી ઇઝ ક્લોઝ ટુ ધ કોમર્શિયલ હબ ઓફ ધ સિટી. કોમર્શિયલ હબ ઓફ ધ સિટી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે જે મેઇન એરિયા હોય ને હબ, એને શું કહેવાય? HUB હબ. બરાબર. કે મેઇન સેન્ટર જેને કહેવાય. તો અમારો જે વિસ્તાર જે છે એ કોમર્શિયલ હબ જે છે એની નજીક છે ખૂબ જ. એટલે અમારા બધા જે ફ્લેટ છે સોસાયટીની અંદર એનો એક કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે. મીન્સ કે કોમર્શિયલ પ્રિમાઇસીસ તરીકે અમારા જે છે ફ્લેટ સોસાયટીના તે. હવે શું કે છે આગળ જોઈ લઈએ આપણે. ધ કોમર્શિયલ પ્રોપર્ટીઝ are very expensive, so many traders and entrepreneurs opt for renting and buying ground floor and first floor flats. હવે એ ફરિયાદમાં શું લખે છે જુઓ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અત્યારે જે આ કોમર્શિયલ પ્રોપર્ટી જે છે એ બધી ખૂબ જ એક્સપેન્સિવ છે. એક્સપેન્સિવ એટલે મોંઘી દાટ છે. બરાબર. તો હવે એને ખરીદવા માટે એને ખરીદવી એની કરતાં તો શું અમારા જે ફ્લેટ જે છે એઝ કમ્પેર ટુ ધોઝ કોમર્શિયલ પ્રોપર્ટીઝ આર વેરી ચીપ, નોટ સો એક્સપેન્સિવ. તો આ બધા શું કરે છે કે અમારા રેસિડેન્સની અંદર ફ્લેટો ખરીદે છે. ખાસ કરીને ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના ફ્લેટ. Their vendors and staff are large in number. Their vendors એટલે ઓલી જે બધી વસ્તુઓ વેચે એ. બરાબર. તો એના જે વેન્ડર્સ જે હોય ફેરિયાઓ બધા, અને એનો જે સ્ટાફ હોય છે એ દે આર લાર્જ ઇન નંબર એન્ડ they take away the parking area of the society. They take away the parking area. હવે એનાથી શું થાય છે?
તો કે અમારો જે પાર્કિંગ એરિયા જે છે એ લોકો વાપરવા લાગે છે, બરાબર, કારણ કે એ લોકો પણ એના વ્હીકલ લઈને આવતા હોય તો જેને કહેવાય ને સામાન્ય વાત છે કે એ લોકોને પણ એના વાહનો પાર્ક કરવા માટે જગ્યા જોવે, એટલે એ શું કરે છે કે અમારું જે પાર્કિંગ જે છે એનો એ લોકો ઉપયોગ કરે છે. The security of the members of the society is at stake as unknown faces keep coming almost daily. હવે જે સિક્યુરિટી જે છે ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ સોસાયટી ઇઝ એટ સ્ટેક એટલે ભયમાં, જોખમમાં છે, કારણ કે અનનોન ફેસીસ જે છે એ કીપ કમિંગ ઓલમોસ્ટ ડેઇલી, કીપ કમિંગ એવરી ડે, બરાબર ને, કે આ બધા હવે કોમર્શિયલ યુઝ થતો હોય એટલે અજાણ્યા ચહેરા તો ત્યાં આવવાના જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હું તમને જે ગુજરાતીમાં સમજાવું છું એ ખાસ સમજજો હા તમે, અને ચાલો આટલું લખી નાખો, બરાબર છે. જોઈ લો એક વખત શાંતિથી. અમે જે અંડરલાઇન કરી હતી એ હટાવી લીધી છે કે જેથી કરીને તમે સરસ રીતે જોઈ શકો અને વાંચી શકો. યુ કેન રીડ ઇટ ક્લિયરલી એન્ડ વિથ ઇઝ. So I have removed all the underlines. You just go through. I hope you all are reading this. You all have to read. It could be asked in your exam. So, by reading it, you will have some ideas what to write. And you can also add some sentences from your own. It is not necessarily required that whatever is you are reading over here must be written. If asked in exam also, it is not necessary. You can write sentences on your own. We are doing it quite easily and leisurely. We are not in a hurry to complete this email by hook or crook. We have enough of time, barabar? We have got plenty of time. So you just need to go through this email word to word. Okay, so now we will move on. I hope you have written everything. પછી શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અમારું જે સોસાયટીના લોકો જે છે એ શું છે, એની સિક્યુરિટી જોખમમાં છે, કારણ કે અહીંયા તો અજાણ્યા ચહેરાઓ પણ આવી રહ્યા છે. અનનોન ફેસીસ કીપ કમિંગ, બરાબર છે. તો હવે શું કહેવા માંગે છે, લેટ અસ સી. વી હેવ made complaints to the local municipal corporation, ward officer and the local police station, but the strict action has been taken. See here, I think, no strict action. It is negative, right? શું કહે છે સ્ટુડન્ટ્સ એ કે ભાઈ અમે આની બારામાં કમ્પ્લેન કરી છે. કોને કરી છે એ લોકોએ કમ્પ્લેન? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસરને કરી છે અને લોકલ પોલીસ સ્ટેશનમાં પણ કરી છે. બટ નો એક્શન હેઝ બીન ટેકન. આઈ એમ શ્યોર such situations must be prevalent elsewhere in the city where people must be facing the same agony that we are going through.
શું કહે છે કે આઈ એમ શ્યોર સચ સિચ્યુએશન્સ મસ્ટ બી પ્રિવેલન્ટ એલ્સવેર, કે આવી જે પરિસ્થિતિ જે છે એ શું છે બધે જ હશે. સચ સિચ્યુએશન મસ્ટ બી પ્રિવેલન્ટ એવરીવેર in the city where people must be facing the same agony that we are going through, કે જ્યાં લોકો આ એક આવા જ પ્રકારની પીડા ભોગવી રહ્યા હશે જેવી અમે ભોગવીએ છીએ ને. પીડા મીન્સ દુઃખ, બરાબર, મુશ્કેલી, હાર્ડશીપ ભોગવી રહ્યા હશે જેવી અમે ભોગવી રહ્યા છીએ. Feeling utterly dejected and frustrated, I have approached you to please write a strong article against the commercial usage of residential premises. હવે આ ભાઈ કંટાળી ગયા છે. જુઓ, ફિલિંગ અટરલી ડિજેક્ટેડ એન્ડ ફ્રસ્ટ્રેટેડ, કે ખૂબ જ નિરાશ થઈને દુઃખી થતાં હું શું કરું છું? આઈ હેવ અપ્રોચ્ડ યુ, બરાબર, હું તમારી પાસે આવ્યો છું. ટુ પ્લીઝ રાઇટ અ સ્ટ્રોંગ આર્ટિકલ અગેન્સ્ટ ધ કોમર્શિયલ યુઝેજ ઓફ રેસિડેન્શિયલ પ્રિમાઇસીસ. ઓલ્સો પ્લીઝ પબ્લિશ માય લેટર in the Citizens Voice column so that the authorities may understand our woes and do the needful. Our woes means આફત. આફત કહીએ ને, આફત, મુશ્કેલી, બરાબર, હાર્ડશીપ, દેટ ઇઝ કોલ્ડ તો એ શું કહે છે કે અમારો જે આ લેખ જે છે, લેટર, એ તમે તમારા છાપાની અંદર છાપો. અને જે સિટીઝન્સ વોઇસ કોલમ જે છે તમારા ન્યૂઝપેપરની અંદર, બરાબર, એમાં પણ એ કે તમે છાપો, કે જેથી કરીને ઓથોરિટીઝને સમજાય કે અમારી આફત, અમારી મુશ્કેલીઓ વિશે. એન્ડ ડુ ધ નીડફુલ, અને એ લોકો જરૂર પૂરતું કંઈક જે જરૂરી છે એ કરે. ચાલો એક વખત વાંચી નાખો અને સરસ અક્ષરે લખી પણ નાખો. બરાબર છે સ્ટુડન્ટ્સ? યુ જસ્ટ ગો થ્રુ. We have made complaints to the local municipal corporation ward officer and the local police station, but no strict action has been taken. I am sure such situations must be prevalent elsewhere in the city where people must be facing the same agony that we are going through. Feeling utterly dejected and frustrated, I have approached you to please write a strong article against the commercial usage of residential premises. Also, please publish my letter in the Citizens Voice column so that the authorities may understand our woes and do the needful. ચાલો જલ્દી એક વખત વાંચી લ્યો, સારી રીતે લખી પણ નાખો. આ ઈમેલ સારા અક્ષરે તમારે લખવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં તમને જરૂર જણાય તો તમે તમારી રીતે તમારા વાક્યો પણ ઉમેરવા જોઈએ. ફોર ધેટ આઈ એમ શ્યોર યુ વિલ નીડ અ રિચ વોકેબ્યુલરી, રાઈટ? I hope you are reading and you are getting what is there. Okay, so now we will move on. જો આજે છે નીચે લખ્યું છે થેન્કિંગ યુ, રાઈટ? એ ક્લોઝર છે. યોર્સ ટ્રુલી અનંત અય્યર. થેન્કિંગ યુ, યોર્સ ટ્રુલી
અનંત અય્યર. આ તમારે પાકું કરી નાખવું જોઈએ. કેવી રીતે લખ્યું છે એ પણ જોઈ લો વિદ્યાર્થી મિત્રો. કોમા એણે ક્યાં રાખ્યા છે, કોમાનો ઉપયોગ કર્યો છે કેવી રીતે, એ પણ તમે જોઈ શકો છો. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેલ ધીસ email. Now we are going to go through the second email, and let us see what is this email about. Write an email in the editor requesting him to print your request in the readers column for adopting stray dogs instead of buying them. આ એક્ઝામમાં પણ પૂછાઈ ચૂક્યો છે આ ઈમેલ. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત કહું છું, ધીસ email has already been asked in exam earlier. ઈમેલ શેના વિશે લખવાનો છે એ પણ તમે જો અને સમજો કે જે સ્ટ્રે ડોગ્સ જે છે, બરાબર ને, શેરીઓમાં જે રખડતા કૂતરા હોય, ભટકતા કૂતરાઓ હોય કે જેનો માલિક કોઈ ન હોય, તો અમુક લોકોને એડોપ્ટ કરવા હોય, સમ પીપલ મે એડોપ્ટ ડોગ્સ, સો they are requested to buy the stray dogs. ઓકે, સો આ ફોર્મેટ છે 2, રાઈટ 2. પછી શું કહે છે, એડિટર abad@times.com, સેમ એડ્રેસ છે, ફ્રોમ આ કોણ છે, ત્રિષા, બરાબર, ત્રિષા અંડરસ્કોર શું લખ્યું છે, cross@gmail.com. થોડાક અક્ષર નાના પડે છે એટલે જોવામાં તકલીફ પડે છે, બટ આઈ એમ શ્યોર યુ પીપલ કેન સી ઇટ ક્લિયરલી. સબ્જેક્ટ શું છે, એડોપ્ટ સ્ટ્રે એનિમલ્સ ઇન્સ્ટેડ ઓફ બાઇંગ, બરાબર, ખરીદવા કરતાં, કૂતરાઓને ખરીદવા કરતાં આ જે સ્ટ્રે ડોગ્સ હોય એને એડોપ્ટ કરવા. ડેટ 12th March 2020 કરી શકો છો અહીંયા તમે, બરાબર, યુ કેન રાઇટ. સો હિયર વી ગો ઓન. શું કહે છે જોઈ લો, આ કેવી રીતે લખ્યું છે એ જોઈ લો તમે વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે. આમાં યુ મસ્ટ હેવ રીચ વોકેબ્યુલરી, રાઈટ? ઓકે, સો લેટ અસ સી. ડિયર સર, I would like to draw the attention of the society through your esteemed daily for the need to adopt stray animals. શું કહે છે કે આઈ વુડ લાઈક ટુ ડ્રો ધ એટેન્શન ઓફ ધ સોસાયટી, બરાબર, થ્રુ યોર એસ્ટીમ્ડ ડેઇલી, તમારું જે આ ન્યૂઝપેપર છે એના દ્વારા કે હું શું કરવા માગું છું, તો કે ધ્યાન દોરવા માગું છું સોસાયટીનું, સમાજનું. શેના માટે, તો કે ધ નીડ ટુ એડોપ્ટ સ્ટ્રે ડોગ્સ, સ્ટ્રે એનિમલ્સ. દેર આર મેની ડોગ લવર્સ હુ પરચેસ પેટ્સ એટ અ વેરી હાઈ પ્રાઇસ, બરાબર, કે એવા પણ ડોગ લવર્સ, કૂતરા પ્રેમીઓ હોય છે, બરાબર. કૂતરા પ્રેમીઓ મીન્સ કે જે લોકોને કૂતરા પ્રત્યે, ડોગ પ્રત્યે સારો એવો લગાવ, પ્રેમ કે સ્નેહ હોય, સોસાયટીની અંદર હોય છે. જોઈ લો તમે. અને એ લોકો શું કરતા હોય છે, હુ પરચેસ પેટ્સ એટ અ વેરી હાઈ પ્રાઇસ, બહુ ઊંચી કિંમતે એ લોકો શું કરતા હોય છે, ખરીદતા હોય છે, બરાબર છે ને, ડોગ્સને. તો એવા લોકોનું ધ્યાન દોરવા માટે કે હું આ ઈમેલ લખી રહ્યો છું ખાસ કરીને. તો ઇફ યુ આર અ ટ્રુ ડોગ લવર, then you should look at the poor condition of innocent stray dogs. If you are a true dog lover,
જો તમને કૂતરા પ્રત્યે ખરેખર પ્રેમ હોય, બરાબર, કૂતરા પ્રત્યે તમને લોકોને ખરેખર લગાવ કે સ્નેહ હોય તો શું કહે છે ભાઈ કે યુ શુડ લુક એટ ધ પુઅર કન્ડિશન ઓફ ઇનોસન્ટ સ્ટ્રે ડોગ્સ. ઇનોસન્ટ મીન્સ નિર્દોષ, બરાબર, કે જેનું કોઈ હોતું નથી એવા સ્ટ્રે ડોગ્સની સામે તમે જુઓ એવી હું તમને રિક્વેસ્ટ કરું છું. Adopt a stray dog and give it love and affection, and surely you will receive unconditional love from the animals. શું કહે છે? રિક્વેસ્ટ કરે છે કે તમે આ સ્ટ્રે ડોગને શું કરો? એડોપ્ટ કરો અને એને પ્રેમ આપો, એને સ્નેહ આપો કે એના તરફથી પણ તમને અનકન્ડિશનલ લવ એટલે કે પ્રેમ પ્રાપ્ત થશે. આ તો હું તમને ગુજરાતીમાં ભાષાંતર સમજાવી રહ્યું છું. દેટ ઇઝ નોટ નીડેડ એટ ઓલ. હા વિદ્યાર્થી મિત્રો, આનું ગુજરાતી મારે તમને સમજાવવાનું જ ના હોય, પરંતુ છતાંય હું તમને સમજાવી રહ્યો છું કે જેથી કરીને તમે જો આ વાંચો તો તમને સારી રીતે ખબર પડે એટલા માટે. રાઈટ? અનકન્ડિશનલ લવ એટલે એવો પ્રેમ કે જે શરતી ના હોય કે ભાઈ માનો કે આપણે કૂતરાને પ્રેમ આપીએ તો કૂતરા ડોગ તરફથી આપણને આ મળવું જ જોઈએ એવું ના હોય, અથવા તો ડોગ પણ આપણને એવો પ્રેમ આપે કે એના બદલે આપણે પણ ડોગને કંઈક આપવું જ જોઈએ એવો પણ એનો પ્રેમ હોતો નથી. બરાબર? જોઈએ volunteers and NGOs need to encourage people to give a stray a home. શું કહે છે? વોલન્ટિયર્સ અને એનજીઓઝ, આજે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે હોય છે, બરાબર, એ લોકોએ શેના માટે કામ કરવું જોઈએ? તો કે એન્કરેજ કરવા જોઈએ લોકોને કે એ લોકો સ્ટ્રે ડોગને એક ઘર આપે. Many people are now accepting this option and have given home to stray puppies that have soon grown used to their new homes and are living a healthy and comfortable life. શું કહે છે કે વોલન્ટિયર્સ એન્ડ એનજીઓએ તો લોકોને એન્કરેજ કરવા જોઈએ, બરાબર છે. શેની માટે? તો કે આ સ્ટ્રે ડોગને અપનાવવા માટે. અને એના કારણે શું થાય છે તો કે ઘણા લોકો અત્યારે આ સ્ટ્રે ડોગ્સ જે હોય, ખાસ કરીને પપીઝ હોય, એને પણ એ લોકો ઘરે લાવ્યા છે, બરાબર. એ લોકોને એવું એન્કરેજમેન્ટ મળ્યું છે અને એ પપીઝ જે છે એ પણ અત્યારે આ લોકોના ઘરે ટેવાઈ ગયા છે, સેટ થઈ ગયા છે, એ રીતે જીવી રહ્યા છે. અને છેલ્લે આવે છે થેન્ક યુ. બરાબર? તો આ રીતે ઈમેલ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. જુઓ તમે, સરસ મજાનો ઈમેલ છે, બહુ શોર્ટમાં લખેલો છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની તમારે કે ઈમેલને હંમેશા શોર્ટમાં લખવાની અને ટુ ધ પોઈન્ટ લખવાની કોશિશ કરવી જોઈએ. એ છેલ્લે લખ્યું છે યોર્સ ટ્રુલી ટ્રિશા ક્રોસ. બરાબર છે? શું કહે છે? આ એનું નામ છે, ટ્રિશા ક્રોસ. જો એ આપણે અહીંયા ક્લોઝર કર્યું, ઈમેલનું ક્લોઝર કર્યું. વિદ્યાર્થી મિત્રો, આગળનો ઈમેલ જે છે એ અત્યારે આપણે નથી કરી રહ્યા. તમારી પાસે ઓલરેડી આ શું કહેવાય ટેક્સ્ટ બુક છે જ તે, બરાબર છે. તમે જે રેફરન્સ બુક વાપરો છો આ એનો જ ઉપયોગ કરેલો છે આપણે. તો તમે અહીં આગળ જોઈ શકો છો. જો તમારે ઈમેલ વાંચવું હોય તો તમે વાંચી પણ શકો છો અને ઇવન એમાંથી લખી પણ શકો છો. એની ઈમેલ કેન બી આસ્ક્ડ ઇન યોર એક્ઝામ. બરાબર છે? એ યાદ રાખવાનું છે તમારે. આપણે ખાસ તો ઈમેલનું ફોર્મેટ જોયું અને બરાબર છે, ઈમેલ કેવી રીતે લખાય એ જોયું અને ઈમેલની અંદર શું લખવું જોઈએ, એનું બોડી કેવું હોય છે, ખાસ તો એમાં તમારે લખવા માટે વોકેબ્યુલરીની જરૂર પડશે. You will need rich vocabulary for the body of email. બરાબર છે? તો એ તમારે વોકેબ્યુલરી આઈ હોપ યુ મસ્ટ હેવ, રાઈટ? અને યુ કેન યુઝ ધેટ rich vocabulary over here to write the sentences.
તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ઈમેલ રાઇટિંગ કર્યું. ખાસ યાદ રાખજો, જે તમે 2 ઈમેલ જોયા ત્યારબાદ પણ આગળ ઈમેલ છે જે તમે તમારી રેફરન્સ બુકની અંદર જોઈ શકો છો. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એપ્લિકેશન જોવા જઈ રહ્યા છીએ. અત્યારે તો આ બધું પ્રથમ વખત છે, એટલે હું તમને 1 અથવા 2 કે 3 નમૂના રૂપે હું તમને કરાવીશ. જેવી રીતે જો આપણો ક્લાસ શરૂ હોત વિદ્યાર્થી મિત્રો, suppose કે if you were studying all this topic in the classroom, so in the classroom also we would have written at least 1 or 2 emails, right? The rest you would have to read on your own and prepare it, કે જેથી કરીને ફોર પ્રેક્ટિસ, બરાબર છે. પ્રેક્ટિસ માટે તો આ જે રિમેનિંગ ઈમેલ જે છે એ તમારે વાંચવાના છે. ઇફ ઇન કેસ you don't understand, you can ask me anytime. Don't have any kind of hesitation, barabar. Feel free to ask me anytime. Okay, so I hope you enjoyed this lecture. Email writing આજના લેક્ચરમાં આપણે કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ જોબ એપ્લિકેશન. ઓકે, જે ઈમેલના અથવામાં પૂછાય છે. ધેટ યુ નો ઇટ વેરી વેલ. ઓકે, થેન્ક યુ.